ચોરી તો કરવા ગયા અને બધું ચોરી લઈને આવ્યા, પણ રાત્રે ગયું ને બધું પોટલા બાંધીને તો આવ્યા. જે કઈ પૈસા હોય, જે કઈ સોના દાગીના, જે કઈ મળ્યું હોય, પણ એ લોકોને જોરથી ખેંચીને ભૂખ તો લાગી. હવે આમ પહેલેના જમાનામાં તો ચાલતા ચાલતા જતા, આવું આ મંદિર જેવું એક મંદિર જેવું આવ્યું માતાજીનું. અહીં કેવી આપણે સામે બે ત્રિશૂળ રાખેલી છે ને માતાજી પાસે, તલવાર બી છે ને કે નહીં છે? તો બે ચોર રિયા અને બે ચોરને બજારમાં મોકલ્યા નાસ્તો લેવાને માટે. ત્યારે બે ચોર નાસ્તો લેવાના માટે જાય છે અને બે ચોર સંતાઈ અને પાછા બેઉની બુદ્ધિ બગડી આ બાજુ, અને પેલા મનની બુદ્ધિ બગડી કે આપણે ચોર તો ચોરી કરીને લાવ્યા છે, પણ એવું કામ કરીએ કે આમાં ઝેર મિલાવીને આપણે પેટ ભરીને નાસ્તો કરી લઈએ અને એમાં ઝેર નાખીને લઈ જાય તો આ ધન આપણું બેનું થાય. તો આ બાજુ પેલા નાસ્તો કરી લીધો બે જણાએ અને બીજી બાજુ ઝેર નાખીને લઈ જાય, અને આ બાજુ એ લોકોની બી બુદ્ધિ બગડી કે આપણે એક આ દરવાજા મારે ને પેલી બાજુ જીવા દાખલ થાય, એક તારા હાથમાં તલવાર અને એક મારા હાથમાં તલવાર રાખે, કેમ કે પેલા લોકોને આપણે હત્યા કરીને આપણું આ બેનું ધન થઈ જાય તો બેનું એક આવી તો જાય, ચાર ઈચ્છા નહીં કરવું પડે. હવે પેલા માર્કેટમાંથી આવે નાસ્તો લઈ લે, જેવા દરવાજાના અંદર દાખલ થાય, એક પેલાએ વાર કર્યો, એક પેલાએ વાર કર્યો, એનું મૃત્યુ થયું. અને પેલાએ કીધું કે હવે આપણું નહીં, પહેલા આપણે જે ભૂખ લાગેલી છે ને જોરથી ખરખરાટતા પહેલા આપણે ભૂખને ઇન્દ્રિયનું તો તપ્ત કરીએ. હવે તો આ બાજુ બી તો ઝેર નાખીને આવે. હવે એ ચોર ચોરી કરવા ગયા પણ ચારેય જણનું તો મૃત્યુ થયું.